टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું કુશાગ્ર ભટ્ટ। એક તરફ આસ્થા અને ભક્તિનો માહોલ તો બીજી તરફ આસ્થાના આ યજ્ઞમાં તોફાનના હાડકા નાખવાના કેટલાક તત્વોએ પ્રયાસ શરૂ કરી દીધા છે। વડોદરાના જૂની ગઢી વિસ્તારમાં જે બન્યું એ માત્ર એક પથ્થરમારાની ઘટના નથી, એક પ્રયાસ છે હિન્દુ તહેવારોમાં તોફાન કરવાનો અને ગુજરાતની શાંતિને ડહોળવાનો। એવી જ ઘટના ગોધરામાં પણ થઈ, જ્યાં પોલીસ સ્ટેશનમાં તોડફોડ થઈ। એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ઉશ્કેરાયેલ ટોળું આવ્યું અને આતંક મચાવ્યો। ત્યારે સવાલ એ થાય છે કે શું શાંતિથી વાત કરવાનો રસ્તો ભૂલાઈ ગયો છે? આજના સમયમાં જ્યારે આપણે ભક્તિમાં તલ્લીન છીએ ત્યારે આવી ઘટનાઓથી દુઃખ પણ થાય છે અને ગુસ્સો પણ આવે છે। શું હિન્દુ તહેવારોને નિશાન બનાવવામાં આવી રહ્યું છે? શું કોઈ એજન્ડા ચાલે છે જ્યાં હિન્દુઓના પંડાલ, તહેવાર અને શ્રદ્ધાને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે? આજની ડિબેટમાં એ જ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેમ આવું બને છે અને આપણે સૌ મળીને શાંતિ કેવી રીતે જાળવી શકીએ તે પણ સમજીશું। આજની ચર્ચામાં હું વિનંતી કરીશ કે આપણે સમજદારીથી, શાંતિથી અને દેશના હિતમાં વાત કરીશું। અને આજે આ મુદ્દે ચર્ચામાં આપણી સાથે જોડાયા છે વીએચપીના આગેવાન વિષ્ણુ પ્રજાપતિ, તો સાથે મુસ્લિમ અગ્રણી જુનેદભાઈ સૈયદ અને સાથે જ ધર્મગુરુ જ્યોતિર્નાથ બાપુ કે જેઓ આપણી સાથે ચર્ચામાં ભાગ લીધો। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલાં તો વિષ્ણુભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે વારંવાર થતી આ તહેવારો આવે અને તે દરમિયાન જ કોઈને કોઈ આ પ્રકારની ઘટના આપણે જોતા હોઈએ છીએ, આપ શું માનો છો આની પાછળ કોઈ એજન્ડા કામ કરતું હોય? સૌથી પહેલાં તો હું આ મુસ્લિમ સમાજને કહેવા માગું છું કે જ્યાં સુધી શરીયતને સંપૂર્ણપણે નહીં છોડે ત્યાં સુધી સંવિધાનને અપનાવવું પડશે। સંવિધાનને નહીં અપનાવે ને અને શરીયતને પકડી રાખશે ત્યાં સુધી આવા તોફાનો થશે જ। કારણ કે આ જે તોફાનોની પેટર્ન છે એ હંમેશા મોટાભાગે મદ્રેસાઓમાંથી આ એક વિચારધારા આવે છે। ઘણા બધા એના પુરાવા છે, ઘણી બધી જગ્યાએ એના ઘાતક હથિયારો સાથે મળેલા પણ પુરાવા છે। તો આ વિચારધારા ક્યાંથી આવે છે? તો આ વિચારધારા આવે છે મદ્રેસામાંથી આવે છે। એટલે મદ્રેસા સાહેબ જે કેટલાક મૌલવીઓ, હું બધાની વાત નથી કરતો, કેટલાક મૌલવીઓનું જે આચરણ છે એ આચરણને જ્યાં સુધી બંધ નહીં કરવામાં આવે ત્યાં સુધી મુસ્લિમ સમાજ આ જ માર્ગે જશે અને એની પાછળનું એક ષડયંત્ર છે। 1947માં એક નારો હતો ડાયરેક્ટ એક્શનનો, તો આજે પણ આ ડાયરેક્ટ એક્શનની પ્રેક્ટિસ કરી રહ્યો છે મુસ્લિમ સમાજ। કારણ કે પોલીસનો ઘેરાવો કરવો, પોલીસ ચોકીનો ઘેરાવો કરવો, આટલી સંખ્યામાં મુસ્લિમો એકી સાથે ઉમટી પડવા અને શુક્રવારના દિવસે જ કેમ, બીજા નંબરમાં કે એક પખવાડિયા પહેલાં ગણપતિજીની શ્રીજીની મૂર્તિ ઉપર ઈંડા પ્રકરણ થયું હતું ત્યારે હિન્દુ સમાજે શાંતિ જાળવી રાખી છે। હિન્દુ સમાજે કાયદાકીય પગલાં ભરવા માટેની વાત કરી છે અને પોલીસ પ્રશાસને કાયદેસરની કાર્યવાહી કરી છે। એમાં હિન્દુ સમાજના કેટલાક મુખ્ય આગેવાનો સિવાય સમાજના કોઈ પણ લોકોએ એમાં કોઈ દખલગીરી પ્રશાસન સામે નથી કરી। એની સામે કદાચ કોઈ ગુનો કોઈ વ્યક્તિએ કર્યો હોય તો એ વ્યક્તિગત મામલો બનતો હોય છે। એવા વ્યક્તિગત મામલાને સમાજ સાથે આખો જોડી દેવો એ કેટલો ઉચિત છે એવું મારું માનવું છે। બિલકુલ। અને જુનેદભાઈ, સવાલ એ જ છે કે જે રીતે આપત્તિજનક પોસ્ટ અનેક લાગતી હોય છે, કારણ કે અનેક પોસ્ટ એવી આવે ને આપત્તિજનક આપને લાગે, પરંતુ આ આપત્તિજનક પોસ્ટને લઈને આ રીતનો વિરોધ કરવો અને સાથે એ સમયે જ્યારે કોઈ તહેવાર સામે આવતો હોય અને જે રીતે વિષ્ણુભાઈએ કીધું કે વારંવાર થતી આવી ઘટના હવે ક્યારે અટકવાની છે? કારણ કે અનેક સવાલો ઉઠ્યા રહ્યા છે, શાંતિ ડહોળવાના પ્રયાસ કરવામાં આવતા હોય, ત્યારે આ જ બધું તહેવાર ટાણે જ કેમ થતું હોય? સૌપ્રથમ તો હું જણાવી દઉં આપને કે આ બનાવની શરૂઆત થઈ ક્યાંથી। બનાવની શરૂઆત થઈ કે એક જૂની ગઢી યાકુતપુરા સ્થિત વ્યક્તિ જે કહાર સમાજના હતા, એમને એક ઓડિયો વિડીયો એડિટ કર્યો। એમાં એ મક્કા મદીનાના કાબા શરીફની પાસે પોતાને નોન મુસ્લિમ હોવા છતાં પોતાનો વિડીયો એડિટ કરીને અને એના ઉપર સોંગ મૂક્યો। એટલે એ વિડીયો જેમ જેમ મુસ્લિમ સમાજમાં વાયરલ થયો તેમ તેમ આક્રોશ વધતો ગયો
અને તમામ લોકો સંવૈધાનિક રીતે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયા અને પોલીસને જે રજૂઆત કરી એ પોલીસે પણ ચોક્કસ પ્રકારે તમામ સમર્થન કર્યું અને પોલીસે પણ કીધું કે જે પણ જિમ્મેદાર એમાં છે એના ઉપર એફઆઈઆર કરવામાં આવશે તાત્કાલિક અને એની ધરપકડ કરવામાં આવશે. અને પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી પણ આટલો મોટો ટોળો હતો, આટલી વધારે પબ્લિક હતી, તેમ છતાં પોલીસ સ્ટેશન પાસે કોઈ ઇન્સિડન્ટ નથી બન્યો. આ જે રાયોટિંગ નો ઇન્સિડન્ટ બન્યો છે એ જૂની ગઢી પાસે બન્યો છે. અને સૌ પ્રથમ મુસ્લિમ સમાજ કોઈ પણ કોમવાદી તકનદિલીને બિલકુલ સ્વીકારતો નથી. મુસ્લિમ સમાજ એ તમામ રીતે અમન અને શાંતિનો પેગામ લોકોને મળે અને દરેક તહેવાર જેવી રીતે મોહરમ સારી રીતે થયા એવી રીતે નવરાત્રી, ગણપતિજીના કોઈ પણ તહેવારો સારી રીતે થાય. જ્યારે ગણપતિજીના મૂર્તિ ઉપર પણ ઈંડા ફેંકવામાં આવ્યા હતા ત્યારે એઝ અ મુસ્લિમ લીડર અમે લોકોએ કમિશનર સાહેબમાં રજૂઆત કરી હતી કે જો આરોપી મુસ્લિમ હોય એ લોકોને કડકમાં કડક સજા કરો. તલવારના જોર પર ઉદ્ભવ થયેલો આ ધર્મ છે, એક મધ્યબ છે, ધર્મ પણ નથી. બિલકુલ બિલકુલ. જુનેદભાઈને એકવાર સાંભળી લે. જુનેદભાઈ, એટલે અમે એઝ અ મુસ્લિમ પણ ગણપતિજીની મૂર્તિ ઉપર જે ઈંડા ફેંકવાની ઘટના બનેલી એને સખત શબ્દોમાં વખોડેલી. કારણ કે આવો ન્યુસન્સ સંસ્કારી નગરીમાં બિલકુલ ચલાવી નહીં લેવાય. કારણ કે જે 2-5-10% ન્યુસન્સ છે જે એ લોકો ઈચ્છે છે કે શહેરનું વાતાવરણ ઢોળાય, શહેરમાં કર્ફ્યુ લાગે, ધમાલ થાય, આપણે એને સક્સેસ નથી થવા દેવાનું. કારણ કે તમે જોયું હશે કે ગણપતિજીની સવારી જતી હોય કે તાજિયા જતા હોય, જ્યારે તાજિયા જતા હોય ત્યારે હિન્દુ ભાઈઓ સ્વાગત કરે છે અને ગણપતિની મૂર્તિ જતી હોય ત્યારે મુસ્લિમ ભાઈઓ સ્વાગત કરે છે. એ તો આપણા વડોદરાની વિશેષતા છે. એટલે અમે પણ લો એન્ડ ઓર્ડરને બિલકુલ 100% સન્માન આપીએ છીએ અને કહેવા માંગીએ છીએ જે પણ લોકો આવી રીતે વિડીયો એડિટ કરીને કોઈ પણ ધર્મની લાગણી દુભાય એવું કૃત્ય ના કરવું જોઈએ. કારણ કે દરેક ધર્મને રિસ્પેક્ટ આપવી જોઈએ અને દરેક ધર્મમાં કોઈ પણ જે લિમિટ હોય, ફોર એક્ઝામ્પલ કે હું મુસ્લિમ છું, મને હિન્દુ ધર્મનો નોલેજ ના હોય તો મારે કોઈ પણ હિન્દુ ધર્મની વસ્તુ પોસ્ટ મૂકતા પહેલા કે કંઈ પણ રિએક્ટ કરતા પહેલા 10 વખત વિચારવું પડે, કારણ કે મને એનો પર્ટિક્યુલર નોલેજ નથી. એટલે જે રીતે આજના જે યુવા વયના જે છોકરાઓ છે એ પોતાની સોશિયલ મીડિયા પર લાઈક અને કમેન્ટ્સ માટે કોઈ પણ વિડીયો કે ફોટો અપલોડ કરી દે છે, એના ઉપર ચોક્કસ લગામ લગાડવી જોઈએ. બિલકુલ બિલકુલ. અને કાયદાકીયની વાત થતી હોય તો ગોધરામાં પણ જે બનાવ બની હતી તેમાં પણ જ્યારે પોલીસ દ્વારા એક યુવકને બોલાવવામાં આવ્યો લઘુમતી સમાજના, ત્યારબાદ એ ટોળું ત્યાં આગળ આવી પહોંચ્યું હતું અને ત્યાં આગળ કાયદો હાથમાં લીધો, પથ્થર મારો કરવામાં આવ્યો તો તોડફોડ કરવામાં આવી. જુનેદભાઈ, આપણે એની પર પણ આપણે વાત કરીશું, પરંતુ અત્યારે બાપુ આપની પાસે આવું. જે રીતે અત્યારે વારંવાર થતા જ્યારે આ હિન્દુઓના તહેવાર આવે, પહેલાં ગણેશજીનો આપણે વડોદરાનો કિસ્સો જોયો, હવે પાછો નવરાત્રી દરમિયાન અનેક શાંતિ ડોળવાનો આ પ્રયાસ, હિન્દુઓના તહેવાર પાછળ થતા વારંવાર આવા છમકલા શું સંદેશો આપે છે ધર્મની દ્રષ્ટિકોણથી? આપ શું કહેશો? જો પહેલી તો વાત છે કે મિસ્ટર જુનેદે જે કરી તે વાત હું એમ કહું કે કદાચ એક વ્યક્તિથી થઈ તો એ વ્યક્તિ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. તમે બધા જ રોડ પર ઉતરી પડ્યા અને જે સંગઠનોને ભેગા કર્યા તે બી યોગ્ય નહોતું. અમે બધા જ ગણપતિ માટે રોડ પર ઉતરી ગયા તો શું થાય? એવું અમે નથી કર્યું. આ શીખવાની જરૂર. બીજી જુનેદ, એક બહુ જ મહત્વની વાત મને આખી ઓડી વર્ગે છે અત્યાર સુધીની તે કહું, અને તે એ છે કે જ્યારે બી આ પ્રોબ્લેમ થાય છે ને આરોપીઓ જે પકડાય છે તેને અભ્યાસ કરીએ છીએ થોડો ડીપલી, તો સુરત હોય, અમદાવાદમાં થયેલું, ખેડામાં થયેલું, ગોધરામાં થયેલું, વડોદરામાં થયેલા બનાવોને ત્યારે અમે ધ્યાનથી જોયું છે ત્યારે ખબર પડી છે કે નોન ગુજરાતી મુસ્લિમ્સ આર ક્રિએટિંગ ધ પ્રોબ્લેમ. જે મુસ્લિમ ગુજરાત બહારથી આવીને આવ્યા છે ત્યાંથી આ સ્થળો પેદા. અમે ઘણી વખત કહીએ છીએ કે તમારામાં રહેલા અસામાજિક તત્વોને તમે લોકો બહાર કાઢો. આ થતું નથી. તમે જ્યારે ગઈ નવરાત્રીમાં થયેલા બનાવને પણ જુઓ, જે દુઃખદ બનાવ હતો દીકરી પર થયેલો સામૂહિક બલાત્કારની બેઠક જુઓ તો તેની અંદર હતા. અમદાવાદમાં પણ એવો કેસ બન્યો હતો, સુરતમાં પણ એવો કેસ બન્યો હતો. આરોપી જેટલા વિક્ટિમ છે તે બધા ક્યાં તો મદ્રાસી મુસ્લિમ છે, બિહારી મુસ્લિમ છે કે યુપીના મુસ્લિમ છે. આ લોકોને પનાહ કે આમને સાથ આપવાની જે વ્યવસ્થા છે આપણામાંથી તે બંધ કરવી પડે. કારણ કે જુનેદ આ જ વસ્તુ સમાજની અંદર ખોટો રાહ આપે છે.
અમે તો મોટા થયા છે, વાડી એરિયામાં મોટો થયો છું ભાઈ, હનુમાનપુર. મારી સાથે મોટા થયેલા મિત્રો છે. અમને ધર્મ પ્રત્યે કોઈ તકલીફ નથી. તમે પરધર્મીઓ છો, તમારો ધર્મ તમે જાણો, અમારો ધર્મ અમે જાણીએ, પણ ચાલતું પાત નથી ચાલતું તો અમારું એ પણ એટલી જ કરતી વાત. તમારા તહેવારમાં અમે કોમી એકલાસ રાખતા હોય, શાંતિ રાખતા હો, તમે એ જ ઈચ્છે કે અમારા તહેવારમાં પણ શાંતિ રાખો. આજની જ મેટર કહું કે આજે જે વિષય છે અને તે વિષયને તમે બહુ ધ્યાનથી સાંભળો તો તમને ખબર પડે કે જે ગરબાને તમે ખરાબ ગણો છો, જે ગરબાને કાફીરનું વૃત્તિ ગણો છો, જે ગરબાને જિહાદી પ્રવૃત્તિ ગણો છો, તે ગરબા એલબીપીમાં શું કામ મુસ્લિમ જાય? ભાઈ, મારી પાસે પુરાવા છે. આ ક્રિએટ કરે છે ખોટી પદ્ધતિ. ત્યાં જરૂર નથી, તમારો તહેવાર નથી, અમે રાજ્યમાં આવીએ છીએ, કોઈ દાડો શરીફ થઈએ છીએ. આ બંધ કરવું પડશે. આ જાણી જોઈને ઉશ્કેરણીજનક થાય છે અને તે ઈરાદાપૂર્વક થાય છે, તેને રોકવું. બિલકુલ. અને એ જ થાય જુનેદભાઈ, સવાલો એક જ થાય, કારણ કે આ ધરતી પર આપણે અત્યારે ગુજરાતની વાત કરીએ, ગુજરાત પર પણ આપણે અનેક એવા તહેવારો જોયા છે, હિન્દુઓના તહેવારમાં અને મુસ્લિમ સમાજના તહેવારોની અંદર તમામ લોકો એક થઈ અને એકતાનો સંદેશો આપતા હોય છે. આપે પણ ખૂબ સરસ પહેલાં વાત કરી હતી કે તમે પણ જે રીતે તમામ તહેવાર છે તેમાં આવકારતા હોય છે અને એક એકતાનું પ્રતીક ઊભું કરવાનો પણ પ્રયાસ આપણે કરવામાં આવતો છે. પરંતુ આ દરમિયાન જ્યારે વાત કોઈ છમકલું થતું હોય, સામાજિક તત્વોનું હોય, તમામ લોકો એના આપણે અગાઉ પણ ઇતિહાસ જોઈ ચૂક્યા છે અને તેમાં આપણે જોયું છે કે તમામ બહારના લોકો આવી અને આ રીતનું છમકલું કરી અને તે લોકો નાસીપાસ થઈ જતા હોય. તો શું આ રીતની ઘટનાઓ અટકાવવા માટે હવે એની પર કંટ્રોલ લાવવો એટલો જરૂરી બન્યું છે કે બહારના જે લોકો આવે તેમની પણ આઈડેન્ટિફાઈ કરી અને તમામ લોકોને પણ ક્યાંક કંટ્રોલમાં લાવવા જોઈએ? 100% હું તો કહીશ કે આખા ગુજરાતમાં જે ગુજરાતની પરિસ્થિતિને ખરાબ કરવા માંગે છે અને ગુજરાતમાં કોમ્યુનલ માહોલ ઉભો કરવા માંગે છે, એ પછી મુસ્લિમ હોય કે નોન મુસ્લિમ હોય, તે તમામ લોકો ઉપર કંટ્રોલ કરવો જોઈએ. કારણ કે આજનો જ કે કાલનો આપણે આ બનાવ જોઈએ તો જે વ્યક્તિએ બનાવની શરૂઆત કરી, જે વિડીયો ઇસ્લામિક વિડીયો જે મુસ્લિમ સમાજમાં સૌથી માન મક્કા મદીનાને આપવામાં આવે છે, એટલે એ ફૂટેજની સાથે પોતાનો ફોટો મૂકીને સોંગ મૂક્યો. એટલે એક મિનિટ, અમારામાં ગણપતિને અમે બહુ માન આપીએ છીએ, તમારે ક્યાં થયો તો અમે ટોળે ટોળા આવી ગયા, મને એમ સમજાવો. મારા જે તમે ચિંતા ના થાય, હું 100% એગ્રી છું. પરંતુ આ વિડીયો વધારે વાયરલ થઈ ગઈ એટલે પોલીસ સ્ટેશનની પાસે વધારે લોકો તો કાયદો, જુનેદભાઈ, કાયદો તો હાથમાં ના લેવાય ને. વિડીયો વાયરલ થયા જ છે. કાયદો વ્યવસ્થા જે પણ નુકસાન પહોંચાડે એ વસ્તુ અમે તો સાચું નહીં લઈએ. એ અમારા મુસ્લિમ હશે તો પણ અમે એમનો વિરોધ કરીએ છીએ અને પોલીસમાં પણ અમે આ જ રજૂઆત. ગણપતિના પંડાલ પર પથ્થરમારો થયો, સારું થયું? નહીં થયું. 100% હું તો વખોડું છું એવી ઘટનાને. કોઈ પણ ધર્મ, હું તો એવું કહું છું, જે સાચો મુસલમાન હોય કોઈ વ્યક્તિ, તો એઝ અ જેન્યુઅન મુસ્લિમ કોઈ બીજા ધર્મને કોઈ દિવસ ડિસરિસ્પેક્ટ ના કરે. કારણ કે ઇસ્લામ જ એવું શીખવે છે કે કોઈ પણ ધર્મની તમે રિસ્પેક્ટ કરો, પોતાના ધર્મને તમે માનો, પરંતુ બીજાના ધર્મનું પણ સન્માન કરો. તો આ જેટલા પણ લોકો અહીંયા હતા, જુનેદભાઈ, તો એને તો મુસ્લિમ જ નથી માનતો. બિલકુલ, જેટલા પણ લોકો આવ્યા હતા, જેટલા પણ આ ટોળા હતા, તે ટોળા તમામ અત્યારે ગુનેગાર કહેવાય કે નહીં? 5 વખત ઇસ્લામ સિવાય કોઈને માનવું નહીં એવી નમાઝ પઢવામાં આવે છે. તમે કેવી રીતે, અરે ભાઈ જુનેદભાઈ, તમે કેવી રીતે ઇસ્લામ શાંતિની વાતો કરો છો? તમે જુનેદભાઈની વાતનું ખંડન કરું છું, જુનેદભાઈની વાતનું ખંડન કરું છું. દિવસમાં 5 વખત નમાઝ પઢીને એવું કહેવામાં આવે છે કે ઇસ્લામ સિવાય બીજા કોઈ ધર્મમાં માનવું નહીં, તો પછી શાંતિનો પેગામ ક્યાંથી આવ્યો? 5 વખત જે નમાઝ આપવામાં આવે છે, અઝાન, બીજા ધર્મ પ્રત્યેનો આદર પણ ક્યાં રહ્યો છે? અલ્લાહ એક હે, ઇસ્લામને જ માનવું જોઈએ એવું નથી કહેવામાં આવતું. એ મિસઇન્ટરપ્રિટેશન. અલ્લાહ સિવાય કોઈને માનવું નહીં. દરેક ધર્મની માન્યતા અલગ અલગ હોય છે વિષ્ણુભાઈ. હિન્દુ ધર્મની માન્યતા, અરે કુરાનની 26 આયાતો, જ્યાં કુરાનની 26 આયાતોને જ્યાં સુધી મુસ્લિમ સમાજ પકડી રાખશે ત્યાં સુધી આ દેશમાં ક્યારેય શાંતિના વાદળો નહીં બંધાય. જેવી રીતે કુરાનની 26 આયાતો કેટલીક સુપ્રીમ કોર્ટે ક્યાંક નોંધ લીધી છે,
એ આયામો પર જ્યાં સુધી આ સમાજ ચાલશે ત્યાં સુધી કોઈ નિરાકરણ નહીં આવે. હિન્દુ ધર્મ માટે જેવી રીતે ગીતાની વેલ્યુ છે, ક્રિશ્ચિયન માટે બાઇબલની વેલ્યુ છે, એવી જ રીતે મુસ્લિમ માટે કુરાનની પણ વેલ્યુ છે. એટલે આપણે એ બધી બહુ ડીપમાં એ વસ્તુ પર નહીં જવું, કારણ કે આ બધી જે પણ કુરાનનું વસ્તુ છે સન્માન તે કરીએ એ માણસે વસ્તુ અલગ છે આખી. એટલે હું ગીતાનું પણ સન્માન કરું છું, બાઇબલનું પણ કરું છું, અને મારી ઈચ્છા એવી હોય કે તમે કુરાનનું પણ સન્માન કરો. બિલકુલ આ જે આ કાયદો હાથમાં જી સન્માનની વાત કરતા હોય તમને આખું અરે કોઈ પણ વિષય આવે, સાંભળો, એટલે મારી પાસે કાયમ મુસ્લિમનો કોઈ પણ વિષય આવે છે, ઇસ્લામિક વિષય આવે છે, હા જી બાપુ મહારાજશ્રી, બાપુ કઈ મહારાજશ્રી, કોઈ પણ ઇસ્લામનો મુસ્લિમનો જ્યારે ધાર્મિક વિષય આવે છે, હા, બિલકુલ બિલકુલ ત્યારે એક શેખી કાયા માટે એક ઉન્માદી નારો લગાવવામાં આવે છે, ગુસ્તાકે નબી કી એક ही સજા સર તન સે જુદા. આ થિયરી આખા દેશમાં ચાલી રહી છે. તો આ થિયરી ખરેખર બેબુનિયાદ છે. આ થિયરી ન હોવી જોઈએ. અને કદાચ આ જ થિયરીમાં જો મુસ્લિમ સમાજ માનતો હોય તો પછી હિન્દુ સમાજે પણ એક નારો આપવો પડશે કે ગુસ્સાકે સનાતન કી એક ही સજા સર તન સે જુદા. આ સુસુપ્ત અવસ્થામાં ઊંઘી રહેલા હિન્દુઓને જગાડીને કહેવું પડશે કે જો આ નારો એમના માટે જો પ્રિય હોય, કુરાન માટે પ્રિય હોય, તો આપણી ભગવદ્ ગીતા માટે પણ આ પ્રિય હોવો જોઈએ. અહીંયા વાત આપણે કરી રહ્યા બાપુની એકવાર પ્રતિક્રિયા. બાપુ આપ કંઈ કહેવા માંગી રહ્યા હતા? તમે રિસ્પેક્ટની વાત કરો ને, જેને કદાચ કોઈને નહીં ખબર હોય એવી વાત કહી દઉં કે મેં 18 ધર્મ વાંચ્યા છે. કુરાન, જરથોસ, બાઇબલ બધું રાખું. હું એમને કોઈ વાત નથી કરતો. જો સાચો મુસ્લિમ હોય ને સાચી રીતે કુરાન વાંચ્યું તો જમીનથી માથું ઊંચું કરી ના ચાલે. આ એકે લક્ષણ સાચા મુસ્લિમના નથી. એક પણ લક્ષણ સાચા મુસ્લિમના નથી. ખાલી નમાઝ પઢવાથી મુસ્લિમ નથી થવાતું. એના એકબાલ કરવો પડશે, એના એહતરામ કરવું પડશે, એને શરીરમાં ઉતારવું પડશે, વર્તનમાં લાવવું પડશે. મુસલ્લે ઇમામનો મતલબ જ શાંતિના દૂત થાય છે. તો ક્યાં એનો અમલ થાય છે? બિલકુલ બિલકુલ. અને એ જ જુનેદભાઈ સવાલ એ જ છે કે જો કાયદો હાથમાં લેતા હોય તો જેટલા પણ લોકો કાલે ટોળું આવ્યું હતું, બંને વાત કરીએ, વડોદરાની વાત કરીએ, ગોધરાની વાત કરીએ, શું એ તમામ લોકો ગુનેગાર આપણે માની શકીએ કે નહીં? એ તમામ લોકોને કાયદાકીય વિરુદ્ધ જવાનું, સંવિધાનના વિરુદ્ધ જવાનું, શું તેમને કોઈ અધિકાર છે ખરો? ના હોય તો એ બધાના નામ લાવો, એ બધાને તમે કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે તમે જ આગળ કરો. કાયદાકીય રીતે તમારી કોઈ પણ રજૂઆત પોલીસ સ્ટેશનમાં તમે કરી શકો છો, પણ તમે જરૂરત નહીં, કોઈ પણ રજૂઆત નહીં. મુસ્લિમ સમુદાય તરીકે સહયોગ થશે કે નહીં? મુસ્લિમ સમુદાયના આગેવાનો, અગ્રણીઓ આગળ આવીને એ લોકોને પાઠ ભણાવશે કાયદાના કે નહીં? મનોવૃત્તિ ધરાવતા લોકો શાંતિ ને ભાઈચારાની વાતો કરે છે. હું તમને જણાવી દઉં કે છેલ્લા કાલના 9 વાગ્યા સુધીથી હમણાં સુધી હું પોલીસ સ્ટેશનમાં હતો, અને એના માટે જ કે આપણે આપણે માની લઈએ કે હર મુસ્લિમ આતંકવાદી નથી, પરંતુ હર આતંકવાદી મુસ્લિમ કેમ? એનો જવાબ આપો. આપણે બિલકુલ આ જુનેદભાઈ પહેલા આપો એનો જવાબ. ગાંધીજીનું મર્ડર કરવા હિન્દુ આતંકવાદી પકડાયો હોય તો બતાવે. મર્ડર કરવા વાળો મુસ્લિમ હતો. ઇન્દિરા ગાંધીજીનો મર્ડર કરવા વાળો મુસ્લિમ હતો. આપણે વાત એ નહીં કે જુનેદભાઈ અત્યારે તો જે આપ કહી રહ્યા હતા, આપે પોલીસ સ્ટેશન હતા, વાત બરાબર, પણ શું આ તમામ લોકો સામે મુસ્લિમ આતંકવાદી નહોતા, એ આતંકવાદી નહોતા, એ પણ કહી દઉં તમને. રાષ્ટ્રપિતાને મારવા વાળા આતંકવાદી નહીં હતા એવું કહો છો? હર મુસ્લિમ આતંકવાદી નથી, પરંતુ હર આતંકવાદી મુસ્લિમ છે ને છે. હું છે ને ગંગાની ચોટ પર કહું છું, જેટલા બી આતંકવાદીઓ પકડાયા છે એ તમામ ઇસ્લામને અનુસરવા વાળા છે. અલ્લાહુ અકબરનો નારો લગાવીને તોફાન કરે છે. અલ્લાહુ અકબરના ઉન્માદ સાથે ગુસ્તાખે નબી કી એક ही સજા સર તન સે જુદા આવા નારાઓ લગાવી અને મુસ્લિમોને લાગણીસભર એક જાતના એમને પેલા એ કરીને ભરમાવવામાં આવે છે અને પોતાની આતંકવાદી જે મનોવૃત્તિ હોય છે એને ફળીભૂત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ દેશમાં નહીં ચાલી રહે, કારણ કે આ સંવિધાનથી દેશ ચાલશે, આ દેશ શરિયતથી નહીં ચાલે. જ્યાં સુધી મુસ્લિમો
શરિયત એકલું પકડી રાખશે ત્યાં સુધી નહીં ચાલે. લાભ લેવા છે સ્વતંત્રતાના હિસ્સાના અને વાતો કરવી છે શરિયતના આધાર પર, તો આ બે મોળાની વાતો નહીં ચાલે. બિલકુલ. આ દેશમાં એક વિષ્ણુભાઈ, આપણે જુનેદભાઈનો પણ જવાબ લઈ લઈએ. આપણે જુનેદભાઈ કહી રહ્યા હતા કે જે રીતે કાનૂન પણ નહીં ચાલે. બિલકુલ જુનેદભાઈ, આપણો સ્પષ્ટ હતા, આપણે મુદ્દો નથી ભટકવો. આપણો અત્યારનો જે મુદ્દો છે કે જે જ્યારે તહેવારો આવતા હોય તે દરમિયાન આવા છમકલા થતા હોય તે ક્યારે અટકશે? અને આપ જે કહી રહ્યા હતા કે આ તમામ લોકો જે હતા આમાં સંડોવાયેલા, જેમણે પથ્થર વર્ગ્યા, જેમણે તોડફોડ પોલીસ સ્ટેશનમાં કરી, તે લોકો સામે થશે કે નહીં કાયદાકીય કાર્યવાહી? શું આપ સમાજના અગ્રણી તરીકે પણ કોઈ તે લોકોને કાયદાના પાઠ ભણાવશો કે નહીં? બિલકુલ વિષ્ણુભાઈ, આપણે જવાબ જુનેદભાઈ પાસે લઈ લઈએ. બિલકુલ જી, આપનો જે સવાલ છે હું એ જ કહીશ કે હમણાં 1 કલાક પહેલા અમે રિટર્નમાં પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે કાલે જે કંઈ બનાવ બન્યો રાયોટિંગમાં, એમાં મુસ્લિમ હોય કે હિન્દુ હોય કોઈ પણ હોય તેમને તમે ધરપકડ કરીને લાવો અને કડકમાં કડક સજા કરો. કારણ કે આપણા શહેરનો માહોલ ખરાબ કરીને ભાઈચારો તોડવાનો કોઈ પણ પ્રયત્ન કરે, મુસ્લિમ હોય કે હિન્દુ હોય, એને કડકમાં કડક સજા કરો. એમાં અમે લેખિતમાં અરજી આપી છે. મારી વાત જુનેદભાઈ આપ નથી સમજ્યા હજી. હું એવું કહું છું કે સમાજના અગ્રણી તરીકે સમાજ કોઈ પગલાં લેશે ખરા કે આ તમામ લોકોના જે નામ સામે આવ્યા તેમની સામે સમાજ કોઈ પગલાં લઈ અને તેમને કંઈ પાઠ ભણાવે? હું સમાજની વાત કરું. અમારા સમાજમાં પણ આજે મીટિંગ થઈ છે અને અમે નક્કી કર્યું છે કે જે લોકોએ પણ ન્યુસન્સ કરવાનો પ્રયત્ન કર્યો છે અને માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે એ લોકોને 100% અમારે જણાવવાનું છે કે તમે કોઈ પણ કાર્યવાહી કરો, કબ્રસ્તાનમાં દફન કરવામાં નહીં આવે, જ્યારે મૃત્યુ પામશે ત્યારે તમે કોઈ પણ રજૂઆત લોકોને મસ્જિદની અંદર નમાઝ પઢવામાં નહીં આવે એવું કંઈ હલ્લો કરીને કોઈ રજૂઆત કરીને કોઈ મતલબ નથી. એટલે જે પણ કઈ રજૂઆત હોય આપણે લીગલી કરો. કોઈએ પણ સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કરી હોય કે ઇલીગલ ઓફેન્સ કર્યો હોય તો તમે કાયદેસર એની સામે ફરિયાદ કરો અને કાયદેસર પ્રોસિજર કરો. કારણ કે કોઈ છમકલા કરવાથી કે પથ્થરમારા કરવાથી કોઈ વસ્તુનું નિરાકરણ સાયબર ગુનો જ્યારે બનતો હોય, આ ગુનો મારી દ્રષ્ટિએ સાયબર ક્રાઇમનો છે. સાયબર ક્રાઇમ આને સમજદારીની નોટિસ આપી શકે છે, એના સિવાય આગળ કશું કરી પણ નથી શકતો. વિષ્ણુભાઈ એવા નાના અમથા એ ગુનાને ગંભીર સ્વરૂપ આપી અને આખા શહેરની, આખા ગુજરાતની શાંતિ ડોળવાનો પ્રયાસ છે. આ હીન પ્રયાસ છે અને વિશ્વ હિન્દુ આવી ઘટનાઓને સાચી નહીં. સાયબર ક્રાઇમની ફરિયાદ ત્યારે ગણાય કે આપણે આરોપીને ઓળખતા ના હોઈએ ને બિલકુલ અનનોન આરોપી હોય ત્યારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ થાય. પરંતુ આ જે આરોપી હતો સાયબર ક્રાઇમની ફરિયાદ જ આમાં થાય. ખબર નથી કે આ હું વકીલ નથી છતાં પણ જુનેદભાઈને કહેવા માંગુ છું સાયબર ક્રાઇમની જ ફરિયાદ થાય અને સાયબર ક્રાઇમ અમને સમજદારીની નોટિસ જ આપી શકે, એનાથી વધુ કશું થઈ શકે એમ નથી. બિલકુલ. અને એક બાપુ આપને સવાલ, બંને સમાજના અગ્રણીઓ ધર્મગુરુઓ ભેગા મળીને કોઈ એવો કંઈ સહયોગ બેસાડી શકે કે જે શાંતિ માટેના પ્રયાસો છે તે આગળ કરી શકાય? અને વારે તહેવારે થતા આવા છમકલા અસામાજિક તત્વો હોય કે બહારથી આવતા જેટલા પણ આપણે બહારને વાત કરી રહ્યા હતા કે બિહારથી આવે છે, બંગાળથી આવી રહ્યા છે, તો આ તમામ લોકોને જે છાવરી રહ્યા છે તેમને પણ ક્યાંક ભાન આવે. ફરી તમે આ સર્વધર્મ સંભાવ તરફ લઈ જાઓ છો. અરે મારા મોટાભાઈ, ફરી તમે સર્વધર્મ સંભાવ તરફ લઈ જાઓ છો. તો આપણે ભારત દેશમાં આપણા સંવિધાનમાં વિષ્ણુભાઈ જ્યાં મુસ્લિમ બહુલ વિસ્તાર છે ત્યાં તમે જોઈ લો, અનુભવ કરી લો ને પછી સર્વધર્મ સંભાવની વાત મૂકો તમે. તો આપણે વારંવાર થતા આવા ક્યારે અટકશે? આપની દ્રષ્ટિએ શું લાગે છે વિષ્ણુભાઈ? શું આપણે કોઈ પ્રયાસ ન કરવા જોઈએ? બંને સમાજ ભેગા મળી અને એકતાનો સંદેશો ના આપી શકીએ? મારું સ્પષ્ટ માનવું છે પોલીસનું કામ કરવા દેવું જોઈએ. આ રીતે ટોળાબાજી કરી અને કેટલાક અસામાજિકો આતંકવાદી પ્રવૃત્તિ ધરાવતા મનગળત આક્ષેપો કરી અને ખોટી રીતે આવું વેમેન્સો ઊભું ન કરવું જોઈએ. પણ અટકાવવાના પ્રયાસો આપણે જ કરવા પડશે ને સમાજ થકી. શ્રીજીની મૂર્તિ વખતે હિન્દુઓ ધારતા તો રોડ પર ટોળા જમાવી શકતા હતા, પરંતુ અમે શાંતિ રાખી છે અને કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી. આજે મુસ્લિમ સમાજની જે કંઈ ઘટના હતી એમણે 2-5 મુખ્ય લોકોને વાત કરી અને કાયદેસરની માગણી કરવાની જરૂર હતી. જ્યાં સુધી મુસ્લિમ સમાજ ટોળાશાહીમાંથી અને શરિયત વારંવાર એટલા માટે કહું છું કે કેટલીક કુરાનની આયાતોને સુપ્રીમ કોર્ટે પણ એના પર નોંધ લીધી છે અને વિવાદાસ્પદ છે,
બીજા નંબરમાં અજાનમાં જુનેદભાઈએ કહ્યું કે એવું નથી કહેતા, પણ રમઝાન પછી કાફીરોને મારવાની કુરાનમાં વ્યવસ્થા છે. દેખો ત્યાં ઠાર કરોની વ્યવસ્થા છે. એમને અભડાવો, વટલાવો, મારો, ધમકાવો, કોઈ પણ રીતે ઇસ્લામ કબૂલ કરાવો, તલવારના જોર પર ઇસ્લામ કબૂલ કરાવવાની વાત છે. એટલે આવી વાતો જ્યાં સુધી બંધ નહીં થાય અને ભારતીય સંવિધાન મુજબ સ્વતંત્રતાની લુપ્ત જ્યાં સુધી સ્વતંત્ર રીતે લોકો નહીં માણે ત્યાં સુધી આ પરિસ્થિતિ રહેવાની છે. અને મુસ્લિમ બહુલ વિસ્તારમાં કાયમ અશાંતિ રહેશે ને રહેશે. પશ્ચિમ બંગાળ જોઈ લો, જમ્મુ કાશ્મીર જોઈ લો, દેશના જ્યાં જ્યાં ખૂણે નાના નાના ટુકડામાં આજે પણ પાણીગેટ એક મુસ્લિમ બહુલ વિસ્તાર છે. ચીપાડ અને જૂની ગઢીને ગઈકાલે ચારે બાજુથી ઘેરવામાં આવી છે. એ આ એક બહુ ખોટું થયું છે. આ પ્રશાસન અહીં નોંધ લેવી પડશે, મુસ્લિમ સમાજે નોંધ લેવી પડશે. સુસુપ્ત અવસ્થામાં સૂતેલા મારા હિન્દુ ભાઈઓને પણ હું આહવાન કરું છું કે દાગો ગઈકાલે ષડયંત્ર પૂર્વક એક હિન્દુઓને ઘેરવામાં આવ્યા હતા, તો હિન્દુએ શાંતિ જાળવી રાખી. કદાચ ક્યાંક હિન્દુએ પોતાનો પિત્તો ગુમાવ્યો હોત તો પરિસ્થિતિ કંઈક અલગ હોત. સમયનો થોડો અભાવ છે, આપણે એક છેલ્લી પ્રતિક્રિયા બાપુની પણ લઈ લઈએ. બાપુ આપ શું કહેશો? છેલ્લી પ્રતિક્રિયા શું? આ જે વાત વિષ્ણુભાઈ કરી રહ્યા હતા અને સાથે બંને સમાજને અગ્રણીઓ આગળ આવીને કઈ આની પર શાંતિ લાવી શકે, તેમાં ટૂંકમાં આપનો પ્રતિક્રિયા. જે એક વાત કહું કે આપણે જયારે સર્વધર્મ સંભાવનું સંવિધાન ધ્યાનમાં રાખીને વાત કે અમુક જગ્યાએ ક્યારના વિષયો ચાલે છે. એક કહું કે અમુક જગ્યાએ દરેક સમાજે પોતે, અને ખાસ કરીને મુસ્લિમ સમાજને હું ફરી કહું, વિનંતી કરું કે તમારા સમાજમાં જે નટોરિયસ એલિમેન્ટ છે તમે પિન આઉટ કરો. તમે અમારી રાહ ના જુઓ, જાતે પિન આઉટ કરવા પડશે કે આપણામાં કોણ ખરાબ. તમે કદાચ નવાઈ લાગતી હશે, ઘણી વખત ઘણા ગુનેગારોને અમે લોકો પિન આઉટ કરીએ છીએ, ભલે હિન્દુ ને કરવા પડે, કારણ કે એ આખા દેશ માટે નુકસાન કરતા છે, સમાજ માટે નુકસાન કરતા છે. એટલે તમે જ્યાં સુધી પિન આઉટ નહીં કરો ત્યાં સુધી ફંડામેન્ટલી આપણે જે પીસ શાંતિની વાતો કરીએ છીએ, કોમની એકલાસની વાતો કરીએ છીએ તે નહીં. બિલકુલ બાપુ, આપની વાતથી પણ સહેમત છું. અને આજ અત્યારે સમયનો પણ અભાવ છે, પરંતુ હવે એ જ જોવાનું રહ્યું કે ક્યારે હવે આવા જે છમકલા છે અને આવી જ્યારે શાંતિ દોડવાનો પ્રયાસ છે તે ક્યારે અટકશે, તે જ હવે સવાલ છે. અને બંને સમાજ ભેગા થઈ અને સમાજને સમજાવવાનો પ્રયાસ કરે તે પણ ખૂબ જ જરૂરી બન્યું છે. હાલ તમામ આપ અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપ તમામનો આભાર. અને હાલ વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. મને આપશો રજા. નમસ્કાર.